નમસ્કાર, હું હર્ષ અટવાણી, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું અમદાવાદના સાબરમતી સ્થિત કાલી ગામની, જ્યાં રેલવે યાર્ડમાં મંગળવારે બપોરે પાર્ક કરાયેલા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી। બપોરે 12:24 વાગ્યે ફાયર બ્રિગેડની ઘટનાને જાણ થતાં જ 4 ફાયર ફાઇટરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને જો કે કોચ બંધ હાલતમાં હતો તો તેમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું।